જંબુસર તાલુકાના અણખી ગામમાં ખેડૂતોએ વીજ વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો। જંબુસર તાલુકાના અણખી ગામમાં ખેતી કરતા ખેડૂતોમાં વિદ્યુત વિભાગ પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગામના અનેક ખેડૂતો દ્વારા વારંવાર જીઈબીને રજૂઆતો કરવા છતાંય ખેતરમાંથી પસાર થતી જોખમી વીજ લાઈનો અંગે અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। તેવા જ એક અણખી ગામના ખેડૂત કરણસિંહ સિંધાના જણાવ્યા પ્રમાણે તેમના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો ઘણી જગ્યાએ લટકતી હાલતમાં છે અને કેટલાક સ્થળોએ તો ખૂબ નીચી ઊંચાઈએથી હોવાથી ખેતી કામ દરમિયાન અકસ્માતનો ભય સતત સતાવતો રહે છે। ખાસ કરીને ટ્રેક્ટર, હળ ચલાવવાની પ્રક્રિયા કે અન્ય કૃષિ સાધનોના ઉપયોગ સમયે જીવલેણ જોખમ ઊભું થાય છે। આ બાબતે ખેડૂતો દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક જીઈબીને જાણ કરવામાં આવી છે, છતાંય તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી। ખેડૂતોને આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓ સમસ્યાને અવગણી રહ્યા છે અને ઘોર નિંદ્રામાં સૂઈ ગયા હોય તેવી સ્થિતિ છે। ખેડૂતો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આવનાર સમયમાં આ જોખમી વીજ લાઈનોને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે કે અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી જીઈબીની રહેશે। અંતમાં ખેડૂતોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક અસરથી ખેતરોમાંથી પસાર થતી તમામ જોખમી વીજ લાઈનોનું નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સુધારણા કરવામાં આવે, સાથે જ સુરક્ષિત વીજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી ખેડૂતોએ નિર્ભય થતી ખેતી કાર્ય કરી શકે અને કોઈ નિર્દોષ વ્યક્તિના જીવને જોખમ ન રહે। હું કરણસિંહ ભગવાનસિંહ સિંધા અણખી ગામનો રહેવાસી છું। અણખી ગામનો ખેડૂત છું। આ જે લાઈન જાય છે તે એજી લાઈન છે, વાવલી એજી, એ મારા ખેતરમાં જાય છે। જે મારા ખેતરમાં બોર છે એ ત્યાં જાય છે। હવે આ જે લાઈન નાખેલી છે તે 1 વર્ષથી એના વાયર બિલકુલ ઢીલા પડી ગયા છે, બિલકુલ નીચે આવી ગયા, 6 ફૂટમાં આપણે હાથથી પકડાય એવા થઈ ગયા છે। 1 વર્ષથી અમે જીઈબીમાં વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, છતાં પણ અમારી વાતને સાંભળતા નથી। જાડી ચામડીના માણસો અમારી વાતને કોઈ દરકાર કરતા નથી અને અમારા ખેતરમાં આવતા મજૂરો પણ હવે ડરવા લાગ્યા છે કે હવે આ લાઈનમાંથી કંઈ થઈ જાય એક્સિડન્ટ તો એનું ભરપાઈ કોણ કરે। અને ઘણા બધા અહીંયા આગળ નીલગાય ને એવું બધું છે તો એ પણ અહીંયાથી પસાર થતા હોય છે ને એ કૂદકા મારીને પસાર થતા હોય તો એને બી અડી જાય તો એને બી નુકસાન થાય એવું છે। તો હું સરકારને એવી માગણી કરું છું કે તાત્કાલિક આને રિપેર કરે અને લાઈનને ઊંચી કરે, કાં તો લાઈનને કેબલથી મને લાઈન આપે। લગભગ આ જે વાયર તમારા ખેતરથી પ્રસાર થયેલો છે તે કેટલી ઊંચાઈમાં છે? આ 6 ફૂટ જ છે, મારા હાથથી અડી જાય એવું છે। અને પાછા નીચે જે ઝાડ છે તે લીલા છે તો જો એને બી ટચ થાય ને તો એને બી કરંટ ઉતરે, એમાંથી વાયરમાંથી કરંટ ઉતરે અને એક્સિડન્ટ થાય એવું છે। અને એ સાફ સફાઈ બી કરતા નથી।